આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત એક ગામ વિશ્વનાથપુરા ગામ, જે વર્ષો જૂનો એક જ રસ્તો છે, જે રસ્તાને બનાવવા માટે કે જોવા માટે કોઈ અધિકારી તૈયાર નથી. છેલ્લા 50 વર્ષ જૂનો રસ્તો અને રસ્તાને આજુબાજુમાં કુલ 17 ઘરો આવેલા છે. આખા ગામના ખેડૂતો જે એમના ખેતરમાં ચોમાસામાં ખેતીકામ કરવા માટે પોતાના ખેતરમાં આવતા હોય છે, એમને કોઈ પણ ભારે વજન લઈ આવવું હોય તો 1 કિલોમીટર માથે ઊંચકીને લઈ આવવું પડે છે. ગ્રામજનોને રાતના સમયે વરસાદમાં કોઈ હોસ્પિટલને લગતી ઇમરજન્સી જરૂર પડે અને દર્દી જો ચાલવાની સગવડતામાં ના હોય તો 1 કિલોમીટર સુધી દર્દીને પણ ઊંચકીને કાદવ કીચડમાંથી પસાર કરીને લઈ જવા પડે છે. ગ્રામજનોને પોતપોતાના વાહનો રોડને આજુબાજુ મૂકવા પડે છે, જે લોકો માટે પણ જોખમરૂપ છે. અનેક રજૂઆતો અરજી બાદ પણ તંત્રનું મૌન સેવાઈ રહ્યું છે. સ્કૂલ પર જતા બાળકો કાદવ કીચડમાંથી પસાર થઈને જાય ત્યારે બીમાર પડે તો જવાબદારી કોની? ઇન્કલાબ ન્યૂઝ દ્વારા સરપંચ, મામલતદાર અને તમામ અધિકારીને જાણ કરવામાં આવે છે કે ગ્રામજનોની માંગ સ્વીકારી રસ્તા માટે જોગવાઈ કરવામાં આવે.